મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિદ્યાનગર સ્થિત ઇલ્સાસ કોલેજમાં બિફોર નવરાત્રીનું ભવ્ય આયોજન। રાવળાપુરા ગામ ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ ઇલ્સાસ કોલેજમાં ગત રાત્રિના બિફોર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના યુવક યુવતીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગરબે ઘૂમ્યા હતા। બિફોર નવરાત્રી એટલે જાણે નવરાત્રી પહેલાનું વોર્મ અપ હોય તેવું લાગે, પણ અહીંયા વાત કંઈક જુદી હતી। કોલેજમાં ભણતી અને હોસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે કડક નિયમો હોવાના કારણે નવરાત્રીમાં મોડા ચાલુ થતા પાર્ટી પ્લોટના ગરબાઓમાં જવું અશક્ય હોય છે। આવી છોકરીઓ પણ ગરબાનો આનંદ માણી શકે તે માટે આ ગરબાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। અમે બેટી બચાવો એક થીમ ઉપર નવરાત્રી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, જેમાં નવરાત્રિમાં ઘણા એવા સ્પોન્સરો અમને હેલ્પ કરી અને અમારી ઇલ્સાસ કોલેજને ઘણી એવી મદદ મળી રહી છે। અને અમારા ગ્રુપની એક ટીમ છે જે ઇલ્સાસની ટીમ છે, જેમાં ઘણા વર્ક ટાઈમથી અમે લોકો એક સાથે ગ્રુપમાં કામ કરતા હતા અને એ કામ કરીને અમને એક નવો એક્સપિરિયન્સ મળ્યો કે કઈ રીતે નવરાત્રિ ઓર્ગેનાઇઝ થાય છે અને ખરેખર અમને નવરાત્રિની એક મજા અત્યારે આવી રહી છે અને જેનો અનુભવ અમે બહુ સરસ રીતે લઈ રહ્યા છે અત્યારે। नवरात्रि के ये पावन अवसर पर हमारे इल्सास कॉलेज के स्टूडेंट्स के लिए हम लोग रात्रि बिफोर नवरात्रि का योजना किया है। ये पूरा योजना हमारे स्टूडेंट्स काउंसिल के ओर से किया गया है और ये हमारी इच्छा है कि हमारे संस्कृति को आगे बढ़ाने में अपने बच्चों को अपने संस्कृति के बारे में पता करने में ये रात्रि बिफोर नवरात्रि एक अच्छा अवसर होगा। ये हमारे बच्चों के लिए एक्सक्लूसिवली इसलिए किया गया कि हमारे लड़के लड़की लोग हॉस्टल में रहते हैं और उनको नवरात्रि के दिन पे बाहर जाने के लिए उतना इजाज़त नहीं मिलता, इसीलिए वो अपने स्टूडेंट्स के अपने दो कोलीग्स के बीच में अच्छा से मनाए, इसी के नज़र से हमने ये आयोजन किया है। સેવ ગર્લ્સ થીમ પર ઇલ્સાસે રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કર્યું છે। આ આયોજન ઇલ્સાસ ફેમિલીના સૌ મેમ્બરે સાથે મળીને કર્યું છે અને સ્ટુડન્ટ અને ટીચર સૌના સંગાતથી રાત્રિ બિફોર નવરાત્રીનું ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં બધા જ ઇલ્સાસના સ્ટુડન્ટ રમવા આવવાના છે અને તૈયારી ખૂબ જોરોશોરોથી થઈ છે।
બિફોર નવરાત્રીનું સમગ્ર આયોજન એલ્સાસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. ગરબામાં તથા માતાજીની આરતીમાં સમગ્ર ધર્મના અને સમગ્ર જાતિના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કોલેજના સૌ કોઈએ આનંદ માણ્યો હતો. द्वितीया
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર। તો મિત્રો અહીંયા લઈશું એક નાનકડો વિરામ। $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે। રાવણાપુરા ગામમાં 2 ઓક્ટોબર 2013 થી 8 ઓક્ટોબર 2013 સુધી ચાલનાર નશાબંધી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ હાલ પૂરજોશમાં કાર્યરત છે। અને વ્યસનને મારીએ લાત, ચૂડી ચાંદલાની રાખો લાજ ને દારૂ વ્યસન છોડો આજ। મિત્રો સારું જીવવું હોય, આપણા બાળકને સારું શિક્ષણ આપવું હોય, બરોબર છે, 2 ટાઈમ સારી રીતે શાંતિથી આપણું આખો ઘર સંસાર ચલાવવો હોય તો આ વ્યસન મુક્ત બનવું પડશે। મિત્રો વ્યસનથી તમાકુથી કેન્સર થાય, તમાકુની અંદર નિકોટિન નામનું ઝેરી દ્રવ્ય આવે એ આપણને રાગે રાગે, તમે જોજો ઝાડની માં પેલો કીડો મિયળ કે એ રાગે 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 કડવી લાગે એટલે પીએ નહીં આપણે, એટલે કેપ્સ્યુલ આવે। કેપ્સ્યુલ આમ તોડીને અંદરથી એનો દાણો ખાતો બહુ કડવો હોય, પણ અંદર ઉપર પેલું જે હોય ને ખોપરું મારેલું એ મીઠું લાગે, એના લીધે આપણે ગળી જઈએ, અંદરથી આપણને ગુણકારી છે। એટલે આ એવું જ છે કંઈક। એટલે આ શું છે કે વ્યસન મુક્તિની વાતો અમે અમારા લોકગીતોની અંદર વણી લઈએ। સરકારશ્રી બહુ સરસ મજાનો આયોજન કર્યું છે કે અમારા જેવા જે નાના કલાકારોને આવરી લીધા છે આની અંદર, અને અમારી રોજીરોટી ચાલુ રહે એ માટે નશાબંધી આબકારી ખાતું, ગુજરાત રાજ્ય માહિતી ખાતું, આરોગ્યના આવા બધા કાર્યક્રમો અમને આપે છે અને અમારા ઘરનું ભરણ પોષણ થાય છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વસ્થ સમાજ અને ઉન્નત રાષ્ટ્રનું સ્વપ્ન સેવ્યું હતું। ગુજરાતના આ મહાપુરુષે નશામુક્ત આદર્શ સમાજની કલ્પના કરી હતી। તેમના આ વિચારને મૂર્તિમંત કરવા માટે અને તેમના આદર્શોનું અનુસરણ કરીને ગુજરાત રાજ્યમાં નશાબંધી નીતિ અમલમાં મૂકેલ છે। જાહેર જનતાને આ બીજેથી 8મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં નશાબંધી સપ્તાહ તરીકે ઉજવાય છે, ત્યારે હું જાહેર જનતાને સંદેશો પાઠવું છું કે મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિનો, અહિંસાના પૂજારી એવા વ્યક્તિનો આ ગુજરાતમાં જન્મ થયેલો છે અને આપણે ધન્યશાળી અનુભવવું જોઈએ। આપણી જાતને આપણે ખૂબ ગર્વ અનુભવવી જોઈએ કે એમના પ્રતાપે આપણે આજે ગુજરાતમાં નશાબંધીની નીતિનો કડક અમલ કરી રહ્યા છીએ, જેના કારણે ગુજરાતમાં આર્થિક, સામાજિક, રાજકીય અને તમામ પાસાઓમાં આપણે ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરી રહ્યા છીએ। આભાર। નશાનું દૂષણ વ્યક્તિને આર્થિક, શારીરિક અને સામાજિક રીતે બરબાદ કરીને તેનો વિનાશ કરે છે। સાથોસાથ સમાજ વ્યવસ્થાને પણ ગંભીર હાનિ પહોંચાડે છે। રાજ્યને તેની વિઘાતક અસરોથી દૂર રાખવાના રાજ્ય સરકાર દ્વારા થતા સતત પ્રયત્નોના ભાગરૂપે
રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી ખાતા દ્વારા તારીખ 2/10/2013 થી 8/10/2013 દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, રાવળાપુરા. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. બોરિયાવીમાં રહેતા શનાભાઈ રાવજીભાઈ રાઠોડ, જે સાહેબ અજયભાઈ સોમાભાઈ પ્રભાતભાઈના ઘર સામેથી જતા હતા, જે બાબતે સોમાભાઈએ કહેલ કે અહીંયાથી જવું નહીં તેમ જણાવતા જે બાબતે શનાભાઈએ ઠપકો કરતા સોમાભાઈ ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી ગાળો બોલી તેના હાથમાંના દંડાથી શનાભાઈને માથાના ભાગે મારી લોહી કાઢી તથા અજયભાઈને અને મીનાબેનને ગળદાપાટુનો માર મારી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ શનાભાઈએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વિષ્ણોલી ગામમાં રહેતા કાલે ખાન લાલદેન ખાન પઠાણ, જેઓ પોતાના ખેતરમાં બાજરીનો પાક જોવા જતા શહેનાજ બીબી પઠાણે જણાવેલ કે અહીં કેમ આવ્યા છો તેમ કહી મુનાવત ખાન પઠાણે કાલે ખાનને હાથના પંજા ઉપર લોખંડની પાઇપ મારી ફ્રેક્ચર કરી તથા રજાક ખાન પઠાણે શફી ખાનને ગળદાપાટુનો માર મારી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ કાલે ખાને મહેડાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.